જય માતાજી મિત્રો, વરસાદ મસ્ત પડી ગયો રાત્રે મિત્રો. જો હવે કાલે હોજુકો પડ્યો, મસ્ત વરસાદ પડી ગયો. આ ફૂલી વાર અમે રોપીને પોની જ વારવાના હતા, પોની વાર લઈએ એમ રોપી દીધા પછી. પણ હું આજે 5-6 વાગ્યા ને કંઈ મસ્ત વરસાદ બરાબર ઝાપટું આવી ગયું એટલે અસલ થઈ ગયું. પછી રાતે પડ્યો, રાતે 2 વખત અસલ વરસાદ થઈ ગયો. હવે અમારે જો આ 4 ટોમેટી કરેલી છે, ટોમેટી ને મરચી છે. આ પણ હજુ આ નોનું છે, દેખાતું નહીં બરાબર. આ જોવા આને હું હવે ખાતર નાખવાનું છે, આજે ખાતર નાખવાનું છે. ફૂલેવરને હું ખાતર નાખી લઈએ, અસલ થઈ ગયું છે. હવે જો આનું મોટા મોટા થઈ ગયા છે. ખાતર નાખવા કરીએ છીએ આજે પોની વારી, પછી ખાતર નાખશું એમ કે ચાલો. પણ વરસાદ અસલ થઈ ગયો એટલે કોમ થઈ જ ગયું અમારું. મેં તો પોની વારું પડતું. હવે મેં ખેતર ભરી જઈ આવું ડોંગેર બાજુ. ડોંગેર મેં વહરાત પડ્યો તો વળી ચારા ભરાઈ ગયો હોય તો ફૂટીને પૂરું બહાર નીકળે એવું છે, તો નાકું બોંધ દેવાનું છે. તો જઈ આવું મેં ખેતર બની. જો મસ્ત વહરાત પડી ગયો. આની મેં થોડું પાણી ભરાઈ રહેલું, પણ હમણાં પાછું નીકળી ગયું. મેં નીકળી પાડેલી એમ નીકળી પાડેલી એટલે નીકળી ગયું બહાર વેચ્યું. એટલે આ ખેતર મેં આ બાજુ ભરાઈ રહી અને પેલા ખેતર મેં આ ભાઈ ભરાઈ રહી. કપાહ મેં જોઈ આવું ડોંગેર બાજુ જઈ આવું, કારણ કે ભરાઈ રહ્યું હોય તો હવે નીકળી કરી આવીએ, અને ડોંગરમાંથી નીકળી જતું હોય તો પારી કરી આલવાની છે. કાલે ફૂલેવર રોપતા ધરું વધેલું, તેના ગારા પૂર દઈએ. હવે પેલી બાજુ રોપ્યું ને તે વધેલું થોડુંક, એટલે આ બાજુ આજે અમુક જગ્યાએ ગારા પડેલા છે મરી ગયેલું, તે મેં ગારા પૂર દઈએ. જોવા આ કેટલું અસર થઈ ગયું, હવે મોટું થઈ ગયું. આજે દવા છોટવાની છે પાછી, પરમ દિવસે છોટેલી એટલે આજે પાછી છોટવાની છે. એટલે આજે દવા છોટીએ પણ હજુ વાર છે, થોડીક વાઢીને છું. કાલે વરસાદ બરાબર અસર થઈ ગયો તો જુઓ જોરદાર થઈ ગયું. હવે એટલે પોણી ભરાઈ રહ્યું છે, આ રહ્યું થોડું ભરાઈ રહ્યું છે, વાંધો નહીં. અને કપાસની અંદર પેલી બાજુ ભરાઈ રહેલું છે, પેલી બાજુ ખૂણા મેં ઓછું છે. વરસાદ એટલો બધો નહીં પડ્યો, એટલે વધારે પડ્યો હોત તો ભરાઈ જતું આખું ખેતર, પણ ઓછો પડેલો છે. એટલે જોવા આને રૂપિયા આપણે 15 દિવસ થયા છે, પણ અસર થઈ ગયું. હવે ગોટો બાદ છે, પણ વાર છે થોડી. જો કાલે આખો દાડો વાદળછાયું વાતાવરણ થયું, આજે તોપ કાઢ્યો છે. રાતે વરસાદ પડ્યો, મસ્ત પડી ગયો, મથેવો પડ્યો. આજે તોપ કાઢ્યો છે ને આ કપાસની બી દવા છોટવાની છે. કપાસ મેં હોય પણ આજે મેં છોડી દઈએ, ફૂલેવર મેં છોડી દઈએ. કાલે નહીં હોય અમે છોડશું કપાસમાં એટલું બધું કંઈ છોટ એવું નહીં, પણ પેલી બાજુ થોડીક મચ્છી જેવું લાગે છે, જીવાત ઉડા કરે છે, મચ્છી જેવું છે. એટલે પેલી બાજુ છે એટલે આખા ખેતરમાં છોડી દેવાનું છે. પણ કાલે છોડશું નહીં હોય, નહીં તો આજે ટાઈમ મળે તો આજે છોડી દઈશું, તો કાલે છોડી આવશું. જોઈએ હવે જો. અને કડિયા આજે આવવાના છે, 3-4 દિવસથી ઘેર ગયેલા છે. કડિયા આવ્યા નહીં હજી. આજે આવ્યા એમ કરે છે, પણ આજે આવી જશે, કાલ નહીં આવ્યા. રેતી ખૂટેલી, રેતી થોડીક નખાવી છે, 3 ટોણો જેવી રેતી નખાવી. આજે આવી જશે એટલે ચાલુ કરી દેશે કડિયા એમનું કોમ. હજુ અંદરનું પ્લાસ્ટર બાકી છે, બહારનું 2 દિવાલો બાકી છે. કડિયા ઘેર જેલા છે મિત્રો, પણ આજે આવી જશે. આ રેતી ચારી અમે આ બાજુ મૂકી દીધી છે, આ પાલક બાંધી દીધી છે. આ ઉપરનું આવ્યું પ્લાસ્ટર મારવાનું છે, આ દિવાલ મારવાની છે, પણ ઉપરનું અમને પ્લાસ્ટર મારે છે. પેલું માર્યું છે ને પેલું એવું અડધું બાકી છે હજુ. એ ઉપરની પેરાફિટને મારી દે પ્લાસ્ટર, પછી આ દિવાલને મારવા કરે છે. આ રેતી ચારી તૈયાર જ છે, એટલે આજે ચાલુ કરે છે. હજુ આવ્યા નહીં, આવ્યા એમ કહે છે. મેં ફોન કર્યો છે. રેતી ખુલી ગયેલી, પણ રેતી હોય આવી ગઈ. રેતીને ખાઈ ગઈ કાલે. હા રેતી કાલે ને ખાઈ દીધી. થોડીક રેતી હતી, તાકે રેતીને ખાઈ દીધું. અમે ઘેર જઈને આવીએ છીએ. જરા બધી 2 દાડા થયા. જો હા હજુ આ દિવાલ બાકી છે, આ દિવાલ મારવાની છે.
અને ઉપર પેરાપીટને મારવાની છે. વેરું વેરું પતાવી દીધું સારું. હા વહરાત પડે છે એટલે અંદરનું મારશું પ્લાસ્ટર, અંદરનું ચાલશે. પાછળનું પતી ગયું છે આવ્યું. ફૂલેવર મેં દવા છોટી છે મિત્રો. જુઓ આ શાકભાજી મેં છે ને બે ચાર દાડે દવા છોટવી જ પડે, કારણ કે આ શાકભાજી છે ને આ ફૂલેવર છે એટલે ગયરી વસ્તુ આવે ને એટલે વધારે આની મેં જીવાત પડે. પહેલોની સોટેલી લગભગ 3 દાડા થયા તે સોટેલી, પણ હજુ પાછી ઈયરો દેખાય છે. આ પોનો આનો ખાઈ જાય, પોનો કરી નાખે એટલે ઈયરો જ હોય. પહેલોની સોટેલી હોય ઈયરો કાબુમાં નહીં આવ્યા, પાછી સોટી છે આજે. એટલે આ શાકભાજીમાં એવું જ હોય. મરચી કરે ને તે મરચીમાં હો બહુ દવા છોટવાની. શાકભાજી કોઈ બી હોય દવા છોટવાની, એને 3 દાડે દવા છોટી જ પડે. બહુ 4 દાડા 5 દાડા તો જ કાબુમાં આવ્યા. બાકી બીજા પાકમાં ઓછી. કપાસમાં હું છોટવાની છે, પણ કપાસમાં હજુ વાર છે, છોટવાની છે હોય પણ પછી છોટશું એની કપાસમાં. પણ આની મેં તો છોટવી જ પડશે. થોડી વાર અસલ થઈ ગયું છે આવે, પણ આને છે ને ટાઈમે દવા જ જોઈએ છે. બસ ટાઈમે દવા છોટશું એટલે અસલ થઈ જશે. કાલે વરસાદ પડી ગયો એટલે બધું કમ્પ્લીટ થઈ ગયું. હવે દવા છોટી દઈએ એટલે પછી પાછું અને હવે 4-5 દાડા પછી પાછી છોટશું. 3 દાડા પછી દવા મેં લઈ આવ્યો 250 ગ્રામ લઈ આવ્યો છું, એટલે 3 પંપ થાય છે. એટલે 4 હપ્તા છટાશે. જો હા શોર્ટ જ કરવી પડે આની મેં શાકભાજીમાં. બે પંપ એ છોટે પછી એક પંપ એની હોય છોડી દઉં છું, એટલે વારે છોટીએ છે. પછી અમને કડિયા આવશે તો પછી એને આની મેં કોમે લગાડવાનું છે. માલ બને હાલે એટલે આપણે ઉતાવળ થાય એટલે મેં કમ કરવા લાગવાનું આપણે હોય. બરાબર તો અપઘાડો છે આજે. તો વાદળ તો છે જ, વાદળો છે જ, એટલે વરસાદ તો હજુ 25 તારીખ સુધીનો બહાર છે એમ કહે છે. 25 તારીખ સુધી વરસાદનું એ છે, વરસાદની આગાહી છે. ખાતર